ડાંગ જિલ્લામાં રૂપિયા 3,523 લાખની કિંમતના 83.24 કિલોમીટર લંબાઈના કુલ 30 જેટલા માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર. ડાંગ જેવા જંગલ અને દુર્ગમ પ્રદેશમાં ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં જુદા જુદા 30 જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે. જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમાં આહવા તાલુકાના 6 માર્ગો, વઘઈ તાલુકાના 14 માર્ગો અને પૂર્વ પટ્ટીના સરહદીય સુબીર તાલુકાના 10 માર્ગોનો સમાવેશ કરાયો છે. ડાંગ જિલ્લાના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 માટે કુલ રૂપિયા 3,523 લાખના ખર્ચે 83.24 કિલોમીટરના 30 માર્ગો મંજૂર કર્યા છે. આહવા તાલુકાની વાત કરવામાં આવે તો આહવા તાલુકામાં ઈસદર વીએ રોડ, સોનુનિયા હુંબાપાડા રોડ, મોરઝીરા મોગરા ટાકલીપાડા રોડ, વાડી વીએ રોડ, નિર્ગુણમાળ વીએ રોડ, ઉમરિયા વીએ રોડ, મહાલ વીએ રોડ, જામન્યામાળ, વાયદુન, ગાવદહાડ, ટિમ્બરથવા, વીરથવા રોડ, હિંદડા ધોડા રોડ, લવચાલી વીએ રોડ, ગારખડી નકટ્યાહનવદ ગૌહાણ રોડ, સુબીરમાં શિવબારા, શેપુ આંબા અને વારસા રોડનો સમાવેશ થાય છે. વઘઈ તાલુકામાં બારખાંધિયા, ખીરમાણી, દગડપાડા, ભૂરબેંડી રોડ, ગીરા દાબદર રોડ, નાનાપાડા, કુમારબંધ, બોરદહાડ રોડ, ભવાડી વીએ રોડ, મુખ્ય માર્ગથી સુપદહાડ, સૂર્યબરડા રોડ, આહરડી બોરદહાડ રોડ, ઘોડવહડ વીએ રોડ, દગુનિયા વીએ રોડ, ડુંગરડા, દેવીપાડા, ડોકપાતળ રોડ, માછડી દીવડિયાવન, કાલીબેલ, બરડીપાડા રોડ, સુસરદા વીએ રોડ અને ચિખલદા વીએ રોડનો સમાવેશ કરાયો છે. વધુ માહિતી આપી ધારાસભ્ય વિજયભાઈ પટેલે. ડાંગ જિલ્લાની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 2024-25ની અંદર 30 જેટલા રસ્તાઓ મંજૂર કર્યા છે અને લગભગ 35 કરોડ અને 23 લાખ જેટલી માતબર રકમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના રસ્તાઓ માટે ફાળવી છે. ત્યારે ડાંગ જિલ્લા વતી અમે રાજ્ય સરકારનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ડાંગ જિલ્લા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ ધ્યાન આપી રહી છે, જેના કારણે ડાંગ જિલ્લાની અંદર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. એ બદલ પણ સરકારનો અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ.